અસાણા ગામની સસ્તા અનાજની દુકાનનો વિડિયો વાયરલ, તપાસની માંગ ઉઠી. વાવ-થરાદ જિલ્લાના ભાભર નજીક આવેલા અસાણા ગામમાં સસ્તા અનાજની દુકાન સંદર્ભે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વિડિયોમાં એક લાભાર્થી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સરકાર તરફથી મળવાપાત્ર 20 કિલો અનાજના બદલે માત્ર 15 કિલો અનાજ આપવામાં આવ્યું હતું. આ મુદ્દે લાભાર્થી અને દુકાન સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાના દ્રશ્યો પણ વિડિયોમાં જોવા મળી રહ્યા છે. વિડિયોના વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં અનેક સવાલો ઊભા થયા છે અને ગ્રામજનોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. લાભાર્થીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે અનાજ વિતરણમાં ગેરરીતિ થઈ રહી છે અને યોગ્ય માત્રામાં અનાજ આપવામાં આવતું નથી. બીજી તરફ સમગ્ર ઘટનાની સત્યતા અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા પુરવઠા વિભાગને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જો અનાજ વિતરણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈને લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને પુરવઠા વિભાગની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે. અહેવાલ સોમાભાઈ જે રાવલ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, કેટલું અનાજ મળે છે અને આ વખતે કેટલું અનાજ આપવામાં આવ્યું હતું? દર વખતે અમે અનાજ લેવા આવીએ ને અમને ઓછું જ આપે, 20 કિલો આવે એવું 10 કિલો આપે, પણ અમે મામલતદારનું કીધું ને એટલે 5 કિલો વધારી અને 15 કિલો આપ્યું. ગઈકાલે હું લેવા આવ્યો ને એટલે 15 કિલો આપ્યું, એટલે પાછો હું આવી અને કીધું કે 5 કિલો ક્યાં ગયું? તેણે કહ્યું 15 કિલો આવશે, લઈ જાવ હોય તો લઈ જા, ન કે કાંઈ નહીં. મેં બનાવ્યો વિડીયો. એટલે વિડીયો બનાવવાનું કારણ એમ હતું કે દર વખતે આમ કરે છે, આખા ગામને આમ 5-5 કિલો ખાઈ જાય તો અચા થાય, કાળો કારોબાર કરે છે. કેટલા સમયથી આ ભ્રષ્ટાચાર? આ તો મૂલ ખાસા સમયથી આવે ને તારનો જ. સરકાર પાસે શું આશા? સરકાર પાછળ એટલી આશા છે કે આવો માણસો ગમે ગામમાં, અમારે ગામની વાત નહીં, ટોટલ ગામની વાત છે, સરકારે આવા માણસોને કોઈ પગલું ભરે એટલી અમારી આશા છે. પૂછું હાલું છે કે નહીં, પ્રેમથી પૂછું. તમારે પ્રેમથી હાલવાનું છે કે નહીં? હવે પ્રેમ ગતિ રાખવાનો, તારે શું કરવાનું? પૂરું અમારે હાલવાનું, પૂરું અમારે આવે હાલવાનું કે નહીં હાલવાનું. અમારે 20 કિલો આવે તમે અમારે 15 કિલો હાલે, 5 કિલો ખાઈ જાય, આવું તો આખી જિંદગીથી તમે કરો હરા. તો એ પ્રમાણે અમારે જો આ 5 કટા પડ્યા ચાર હાલવા જાવ, એ તો અમે શું કરાય તો તમારો પ્રશ્ન. અમારે તો અમે ખેડૂતો ને સરકાર હાલે છે, તમે કે સરકારની બાબત પાડી દો, કાયદા મન મત બતાય. હા તો બસ ઢોઢું ના બોલો, રેડી? કાયદા આવડે છે એટલે બોલો, આખા ગામને નહીં આવડતા ને એટલે અમારે બોલવું પડે. આવડે છે, કોઈ નથી આવડતું. હા તો પણ પ્રેમથી હાલી જો. આપણે કે આવી રીતે અમને મેસેજ પડે છે ને, 20 કિલોનો ફટ લઈને મેસેજ પડે ને 15 કિલો હાલો તમે. એમ નહીં, અમારે 20 કિલોનો મેસેજ પડે, અમારે 20 કિલોનો મેસેજ પડે. માથાકૂટની વાત નહીં, અમારે દી થતું નહીં પૂરું લેવું પડે. તમારે કઈ અમે કઈ ભીખ માજી લેતા નહીં, રેડી? અમારે સરકાર હાલે એટલે સરકારનું લેવા આવતા, તમારે ઘરથી કઈ લેતા નહીં અમે. અમારે પૂરું જોવે, 20 કિલો હાલવાનું કે નહીં, તમારે 5 કિલો અમારે બાકી છે એટલું જ આવશે. એટલું એટલે અમારું 20 કિલો આવે એટલે એટલું એટલે આવ્યું એટલું 15 કિલો આવશે. હા તો બસ 5 કિલો બીજું ચા મેળવાનું કરી લીધાનું, છોકરાને ખાવા. આ ખરીદી જવાનું? હા એ તો પછી કરી જ લીધાનું, આખી જિંદગીથી કરી લીધા છો ને. હા પણ એ તો અમારે તાકવું જ નહીં, મારે તાકવાનો તમારો પ્રશ્ન નથી. નહીં હાલો ને પટી જી વાત નહીં, પટી ગયું ને રેડ.